જૂનાગઢ જિલ્લાની મુલાકાતે મંત્રીઓ પહોંચ્યા। કમોસમી વરસાદ હાલ વરસ્યો છે અને તેમાં ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો હોય ત્યારે આ નુકસાનીનું નિરીક્ષણ કરવા માટે, ખેડૂતોને આશ્વસ્ત કરવા માટે મંત્રીઓ પહોંચી ગયા જૂનાગઢ જિલ્લામાં અને જ્યાં ખેડૂતો સાથે મુલાકાત કરી અને તેમની વેદના પણ મંત્રીઓએ સાંભળી છે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવડિયા અને સાથે જ સામાજિક ન્યાય અને સહકારિતા મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા, જેમણે જૂનાગઢ જિલ્લાની મુલાકાત લીધી, જે અસરગ્રસ્ત વિસ્તાર છે તેનું નિરીક્ષણ કર્યું, ખેડૂતો સાથે વાતચીત કરી અને રાજ્ય સરકાર તેમની સાથે ઊભી છે। ચોક્કસથી રાજ્ય સરકાર તમામ ખેડૂતોને મદદ કરશે અને વળતર ચૂકવશે તેવી પણ બાહેધરી મંત્રીઓ દ્વારા આપવામાં આવી છે। ગઈકાલે જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમને 4 મંત્રીશ્રીઓને જુદા જુદા જિલ્લામાં જઈને જે કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે એને પ્રાથમિક સર્વે કરવાની વાત કરી હતી। એ સંદર્ભે અમે આજ સવારથી જ ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર, સૂત્રાપાડા અને વેરાવળ તાલુકો અને આજે અહીંયા જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવ્યા છે। ખાસ કરીને જે ગીર સોમનાથ જિલ્લો છે એમાં 8 થી 15 ઇંચ જેટલો વરસાદ થયો છે, ભારે વરસાદ થયો છે અને ત્યાં ભારે નુકસાન છે। જ્યાં સુધી જૂનાગઢ જિલ્લાના આ મેંદરડા તાલુકાને લાગે વળગે છે ત્યાં અગાઉ પણ એક ભારે વરસાદ થયો અને આ વખતે પણ જે વરસાદ થયો ફરીથી પાછો, એમાં મગફળીના પાકને મોટું નુકસાન થયું છે। એ ઉપરાંત બીજા જે પાકો છે એને અંશતઃ નુકસાન થયું છે। એટલે આ સંદર્ભે હું ને ડૉક્ટર પ્રદ્યુમન વાજા, જે શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગના માનનીય મંત્રીશ્રી છે, એ ઉપરાંત અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સંગઠનના બધા હોદ્દેદારો, વહીવટીતંત્ર બધા જ અહીંયા મળીને વાત કરી છે અને આવતીકાલે કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે આ બધા અહીંયા પ્રાથમિક અહેવાલ અમે આપીશું અને એ પ્રમાણે અહીંયા જે સર્વે કરીને કરવાની જે વિધિ છે એ સર્વે કરીને જે કાંઈ ખેડૂતોને મદદ કરવાની વાત હશે એ રાજ્ય સરકાર બધાની સાથે સલાહ મશવરા કરી અને કરીશું। ખેડૂતોને દુઃખી નહીં થવા દઈએ એ બાબતની હું રાજ્ય સરકાર વતી આપ સૌને ખાતરી